નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। સરીગામના સામાજિક અગ્રણી કે જેઓ સમાજ સેવા ક્ષેત્રે હર હંમેશ જરૂરિયાતમંદોને મદદ પૂરી પાડી જનસેવા જ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કરે છે એવા મનીષ રાય કે જેઓ બાલારાયના હુલામણા નામે જાણીતા છે, તેઓના જન્મદિવસ નિમિત્તે મોટી સંખ્યામાં મિત્રો અને સ્નેહીજનો તેઓના નિવાસસ્થાને ઉપસ્થિત રહ્યા હતા। સોમવારે સાંજે તેઓના નિવાસસ્થાને મિત્રોએ કેક કાપી આતિશબાજી કરી તેઓના જન્મદિવસની દબદબાભેર ઉજવણી કરી હતી। રાય પરિવાર દ્વારા બાલારાયના જન્મદિવસ નિમિત્તે પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। જન્મદિવસે ભારતીય પરંપરા મુજબ મનીષ રાયે વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા। જન્મદિવસ નિમિત્તે ઉપસ્થિત સ્નેહીજનો અને મિત્રોએ બાલારાયને કેક ખવડાવી જન્મદિવસની શુભકામના પાઠવી હતી। મનીષ રાયના જન્મદિવસ નિમિત્તે કરજગામ મિત્ર મંડળ દ્વારા 8 ફૂટ લાંબી કેક કાપવામાં આવી હતી। સ્વાધ્યાય મંડળ કિલ્લા પાર્ટી ખાતે યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય વક્તા તરીકે વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્રના સંગઠન મંત્રી માનનીય રંગરાજે તથા ગુજરાત ક્ષેત્રના મહામંત્રી માનનીય શ્રી અશોકભાઈ રાવલજી, સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવના પૂજ્ય શ્રી કપિલ સ્વામી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। નવનિર્માણ કેળવણી મંડળ દ્વારા સંચાલિત સુરેશ મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાં વર્ષ 2023માં લેવાયેલ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની રેગ્યુલર ઓફલાઈન પરીક્ષામાં ટીવાય બીકોમનું સેમિસ્ટર 6નું પરિણામ જાહેર થયું હતું। 8.18 CGPA સાથે રૂકૈયા સરિયાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે દ્વિતીય ક્રમે શેખ જેસ્મીન અને શેખ મેઝબીને 8.14 CGPA પ્રાપ્ત કર્યા હતા। ખુશી પટેલે 7.73 CGPA પ્રાપ્ત કરી તૃતીય ક્રમ મેળવ્યો હતો। ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને સેક્રેટરી સુકેતુભાઈ મહેતા અને કોલેજના ઇન્ચાર્જ આચાર્ય વૈષ્ણવી ગાવિતે શુભકામના પાઠવી હતી। સરીગામ સનસિટીમાં સિયારામ આઉટલેટ દુકાનમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। આગની ઘટનામાં આજુબાજુ અડીને આવેલી દુકાનના દુકાનદારોના જીવ તાળવે ચોંટ્યા હતા। આગની ઘટના અંગે જાણ થતાં સરીગામ ફાયર વિભાગના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, જોકે દુકાનનું ફર્નિચર અને માલસામાન બળીને ખાખ થઈ ગયું હતું। આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। કપરાડા તાલુકાના અંભેટી બાલચોંડી મુખ્ય માર્ગ ઉપર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। નાસિકથી એક પરિવાર સ્વિફ્ટ કાર લઈને દાદાનગર હવેલી ખાતે આવી રહ્યા હતા, તે દરમિયાન અંભેટી 3 રસ્તા ખાતે ઓવરટેક કરવા જતાં સામેથી આવી રહેલા બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા આજુબાજુ વિસ્તારના લોકો મદદે દોડી આવ્યા હતા। 108ને જાણ કરતાં ગણતરીના સમયમાં 108 આવી પહોંચી હતી। ઘાયલ યુવકને વાપી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। જાણકારી મળતા ગામના સરપંચ અને અગ્રણીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। ઘટના અંગે નાના પોંડા પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। કારમાં સવાર મહિલાઓ અને બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી। વાપી આરકે દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં એમકોમ અંગ્રેજી માધ્યમનું VNSGU દ્વારા 2023થી લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું। એમકોમ અંગ્રેજી માધ્યમના ચોથા સેમિસ્ટરનું પરિણામ જાહેર થયું, જેમાં પ્રથમ ક્રમે ધોળી ભૈરવી ધીરુભાઈ 8 SGPA સાથે ઉત્તીર્ણ થયા છે। બીજા ક્રમે 2 વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે, જેમાં પટેલ નિતિક્ષા હિતેશભાઈ અને ચોબે પ્રિયા શ્યામલાલ ચંદ્રકલા 7.50 SGPA સાથે ઉત્તીર્ણ થયા છે। સોંધિયા બાદલ રાજેશભાઈએ 7.33 SGPA પ્રાપ્ત કરી ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે। જ્વલન સિદ્ધિ બદલ સંસ્થાના ચેરમેન મિલનભાઈ દેસાઈએ શુભકામના પાઠવી હતી। ભારત સરકારના રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય દાદરાનગર હવેલી સ્કાઉટ ગાઈડ દ્વારા મનાલી ખાતે 5 દિવસીય સમર એડવેન્ચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું।
5 દિવસીય સમર એડવેન્ચર કેમ્પનું ભારે ઉત્સાહ, ઉમંગ અને આનંદ સાથે સમાપન કરવામાં આવ્યું હતું. સમર એડવેન્ચર કેમ્પમાં સંઘ પ્રદેશ, દાદરાનગર હવેલી, દમણ અને દીવ સહિત કુલ 7 રાજ્યોના 79 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. એડવેન્ચર શિબિરનું આયોજન દાદરાનગર હવેલી ભારત સ્કાઉટ ગાઈડ રાજ્ય સચિવ સુધાંશુ શેખરે ઇન્ડિયન એડવેન્ચર ફાઉન્ડેશન અને એડવેન્ચર ટાસ્ક ફોર્સના સહયોગથી કર્યું હતું. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.